પૌષ વદ મૌની અમાવસ્યાએ ચાંદોદ કરનાળીમાં શ્રદ્ધાનો મહાસંગમ, નર્મદા સ્નાન અને કુબેરદાદાના દર્શને ઉમટ્યા સેંકડો ભાવિકો। પૌષ વદ મૌની અમાવસ્યાના પાવન અવસરે નર્મદા સ્નાન અને દેવદર્શનનો પુણ્યલાભ મેળવવા માટે વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે શ્રદ્ધાળુઓનો વિશાળ પ્રવાહ ઉમટી પડ્યો હતો। હિન્દુ શાસ્ત્રોમાં અમાસની તિથિએ પવિત્ર નદીઓમાં સ્નાન અને દેવદર્શનને વિશેષ પુણ્યકારી માનવામાં આવે છે। આ સાથે રવિવારની રજાનો લાભ મળતા સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો અહીં પહોંચ્યા હતા। શનિવારની રાત્રિથી જ કુબેર મંદિર બહાર ભજન મંડળીઓની રમઝટ શરૂ થઈ ગઈ હતી। ભક્તિરસમાં ડૂબેલા દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી। રાત્રે બરાબર બપોર કલાકે ડભોઈના ધારાસભ્ય તેમજ નિરંજની પંચાયતી અખાડાના ટ્રસ્ટી શૈલેષ મહેતા દ્વારા મંદિરના પટ ખુલ્લા મૂકવામાં આવ્યા। ત્યારબાદ જય કુબેર ના ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। નિયમિત અમાસ ભરવા આવતા શિવભક્તો સહિત અનેક ભાવિકોએ નર્મદા સ્નાન કરી કુબેરદાદાના પાવન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ આયોજન અને સુંદર વ્યવસ્થા કરવામાં આવતા દર્શનાર્થીઓને કોઈ અસુવિધા ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશગિરિજી મહારાજે ભાવિકોને નર્મદા સ્નાન દરમિયાન સાવચેતી રાખવા તેમજ નદીની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી। સમગ્ર તીર્થક્ષેત્રમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસનું અનોખું વાતાવરણ સર્જાયું હતું। जय कुबेर, जय महाकाली माँ। आज मौनी अमावस्या का दिन है। कुबेर जी के इस दरबार में मौनी अमावस्या के दिन में हाजिरी लगाने के लिए बहुत ही दूर दूर से श्रद्धालुगण भक्तजन आए हुए हैं, जो कि कुबेर दादा का जयकारा लगाते हुए बहुत खुशी खुशी कुबेर दादा को अपनी जो भी मन्नत है उसकी पूर्णता के लिए कुबेर दादा और महाकाली माँ से प्रार्थना कर रहे हैं। आज मौनी अमावस्या का विशेष दिन है। इस दिन कहते हैं मौनी अमावस्या के दिन नदियों में स्नान किया जाता है। तो नर्मदा मैया में स्नान कर रहे हैं, जैसे प्रयागराज में गंगा मैया में स्नान कर रहे हैं, वैसे नर्मदा मैया में यहाँ पर लोग स्नान कर रहे हैं और कुबेर दादा का, महाकाली माँ का दर्शन कर रहे हैं। मौनी अमावस्या के इस शुभ उपलक्ष्य में हमारे दर्भावती के माननीय शैलेश भाई सोठा जी नेताजी आए थे। उनके करकमलों के द्वारा इस प्रांगण में जो है सभी भक्तों को दर्शन के लिए पट खोला गया और सभी ने जयकारा लगाते हुए कुबेर जी का दर्शन किया। सभी की मनोरथ पूर्ण हो ऐसी हम कुबेर दादा से प्रार्थना करते हैं, महाकाली माँ से प्रार्थना करते हैं। सभी भक्तों से निवेदन भी करते हैं, नर्मदा मैया में स्नान करते समय साफ सफाई का विशेष ध्यान दें और भोजन प्रसादी की व्यवस्था है, भोजन प्रसाद ग्रहण करें और कुबेर दादा से जो भी आपकी मनोरथ हो वो सब पूर्ण करें ऐसी प्रार्थना करते हैं। जय कुबेर, जय महाकाली माँ।